હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ પોરબંદર. આપણે બસમાં બેસી જઈએ છીએ. હવે આપણે સીધા મહાજરીયાથી તો ચાલો મહાજરીયાથી મળીએ. કન્ટિન્યુ જોતા રહેજો. રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ, તમે જોઈ લ્યો. તમે જોઈ શકો છો 7:30 થયા છે. તો હવે ટ્રેનમાં બેસીએ ત્યાં પાછા મળીએ. આ છે આપણે વાંજારિયાનું રેલવે સ્ટેશન. આ માલગાડી પડી છે. આપણે અહીંયા ઊભો ઊભો તડકો જ શેકીએ છીએ. હવે જ્યાં લગીને ટ્રેન આવે ત્યાં લગીને તડકો શેકીએ. અને આ એન્જિન શું કામ આવે કોમેન્ટ કરી દેજો. અહીંયા આપણા દોસ્તારોનો ફોન ચાલુ છે. માલગાડી પડી છે અહીંયા. આપણા વાંજારિયા रेलवे स्टेशन. जब वापस रिटर्न कर देते हैं. ચાલો થોડી વાર પછી મળીએ. કન્ટિન્યુ જોતા રહેજો. પાછા હમણાં મળીએ. બેસી ગયા છીએ. આ આખી સીટ આપણે રોકી લીધી છે. ટ્રેન આખી ખાલી છે. આ ડબ્બો આખો ખાલી છે. આ આપણા સંજાભાઈ બેઠા છે. આ વિજાભાઈ છે. મિત્રો આ પંખી શું કહેવાય તમે જરાક કોમેન્ટ કરી નાખજો. આ ઉડી પંખી શું કહેવાય, એનું નામ શું છે? ખાલી સીન જોઉં તમે સીન. પોરબંદરના બીચની તો મજા જ અલગ છે ભાઈ. જોરદારનો સીન છે. પોરબંદર આવો એટલે બીચે જરા જરૂર આવજો, મજા આવી જશે. જિંદગીની મોજ જ અહીંયા છે. આપણા પગ દુખતા એટલે આપણે દરિયા કાંઠે બેસી ગયા છીએ. જોઈ લ્યો સીન. સીન જોઉં તમે ખાલી સીન. ઓલું શું છે એ આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો જરાક. તો ગાય આપણે રિટર્ન આપણા ઘરે આવી ગયા છીએ. અને ટ્રેનમાં બેસી ગયા હતા ત્યારનો એક વિડીયો આપણે ઉતાર્યો નથી, કેમ કે પબ્લિક જાજુ હતું ને આપણે માથું દુખતું હતું. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક આ વ્લોગમાં કોમેન્ટ કરી નાખજો, તો મને પણ ખબર પડે કે તમને અમારો વ્લોગ ગમે છે કે નહીં. તો હવે પાછા આપણે મળશું બીજા વ્લોગમાં. તો ચાલો બાય બાય. હવે બીજા વ્લોગમાં મળીએ.